પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે। ધરમપુરમાં 27 એપ્રિલે સભા ગજવશે। વલસાડ બેઠકના ઉમેદવાર અનંત પટેલે જાહેર કર્યું, પછી રાહુલ ગાંધી પણ આવે તેવી શક્યતા। લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધન અને બીજેપી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। વલસાડના લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલ ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ ધરમપુરમાં આવી રહ્યા છે। ધરમપુરના દરબાર ગઢમાં પ્રિયંકા ગાંધીએ સવારે 10 વાગ્યે સભાને સંબોધન કરશે। આ બાબતની જાણ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે। બીજી તરફ એવી પણ ચર્ચા છે કે પ્રિયંકા બાદ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી શકે છે। વલસાડ લોકસભા બેઠક ઉપર આવતા 7 વિધાનસભા ક્ષેત્રના મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરીને અનંત પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરવામાં આવશે। પ્રિયંકા ગાંધીના આગમનની વાત સામે આવતા જ કોંગ્રેસના ઉમેદવાર સહિત કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે ધરમપુરમાં પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।